મારે ઉત્તરની 2 દાડા રજા તો હોય. પણ મારી વાત સાંભળો, આપણે રજા બજા ના જોવો, ધંધો બંધ રહે અને ઉત્તરાયણ તો અહીં જતી જ રહેવાની છે. અને આ પતંગના દોરીના પૈસા માથે પડે અને 2 દાડા બગડે. એના કરતાં તમે રજા ના રાખો અને માણસ મૂકીને જાઓ. પણ માણસ તો તમારે લાવવાનો. મને તો 2 દાડા 12 મહિના તહેવારની રજા આલવી કે ના આલવી યાર? રજાનું ના સેટ થાય તારે નહીં જવાનું ઉત્તરાયણ કરવા. ના કેમ કરવાની? તમે કરી હે ને? ના પણ મારી વાત આખી જુદી છે ને. તમે શોખ હતો તો અમારો શોખ ના હોય? તમારે સારું નહીં કે હું આવું યાર. તમારો શોખ હતો ને અમારો શોખ ના હોય? હા વાત સાચી છે, પણ હવે ઉત્તરાયણ હવે નાના છોકરાને ઉડાડવાના હોય અને આપણે ગયડા થયા એટલે હવે ના ઉડાડીએ તો ચાલે. અમે તો પણ તમે તો 80 વર્ષના થયા એટલે કે ઘરડું લઈને દોડ્યા. હવે અમને નહીં દોડવા દેતા પતંગ લેવા છે. લે બા રજા ઉત્તરાયણના દાડે તો હાલવી પડે. હા સાચી વાત ને ભાઈ. રજા ના લે, 12 મહિનાનો તહેવાર આવે, એક તો રજા માંગે કે નહીં કારીગર? રજા તો આ તો દિવાળી પર મને રજા નહીં હાલતા યાર. એક રજા તો હાલવી પડે બા. આ તો હાય પૈસો કરીને ડોહો રજા જ નહીં હાલતો યાર. ના બા, એક રજા હાલવી પડે. આ તો 12 મહિનાનો તહેવાર આવે, કોની ભાડી ઉતરેણ. હા, અને દોરી ના લઈ આલવી પડે. દોરી લેવાની ના પડે. 1000 રૂપિયા વાપરવા ઊંધિયું જલેબી બધું ખાવું પડે. ના નહીં અમાર તો કેમ નહીં યાર. એ હારું.